ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે એક એવો નિર્ણય લીધો છે કે સાંભળીને તમને મોજ પડી જશે. હા ભાઈ, મોજે મોજ. સરકારી નોકરિયાતને ઘરે તો જાણે લાપસીના આંધણ મુકાયા હોય તેવા સમાચાર છે. વાત જાણે એમ છે કે દિવાળી તહેવાર નિમિત્તે વિવિધ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ અને પંચાયતો માટે દિવાળીથી લઈ અને ભાઈબીજ સુધીની રજાનો કાર્યક્રમ જાહેર થયો છે, જેમાં 19 ઓક્ટોબરથી લઈ સળંગ 8 દિવસની એટલે કે 26 ઓક્ટોબર સુધીની રજા જાહેર કરવામાં આવી છે. આ રજામાં 2 રવિવાર તથા 1 શનિવાર સામેલ છે. 21 અને 24 ઓક્ટોબરના રજાના બદલે 8 નવેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ કચેરી ચાલુ રહેશે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ આ રજાઓ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન અને પંચાયતો માટે લાગુ પડશે. સંબંધિત વિભાગોને આ માહિતી સમયસર કર્મચારીઓને પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. દિવાળીની રજાની સાથે સાથે 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો, જ્યારે 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો કરવામાં આવ્યો છે. જાણે કે સોનામાં સુગંધ ભળી. ગુજરાત સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના ઘરે દિવાળી પહેલા જ દિવાળી જેવો ઝગમગાટ જોવા મળે છે.